જય ગણેશ મિત્રો, સ્વાગત છે તમારું સુરત ગણેશ નગરીમાં. સુરતીઓનો પ્રિય તહેવાર એટલે ગણેશ ઉત્સવ અને સુરતીઓ ગણેશ ઉત્સવની તૈયારી 6 મહિના અગાઉથી શરૂ કરી દે છે. આજે આપણે વાત કરશું સુરતના પ્રસિદ્ધ આંબોરે આર્ટ્સના મૂર્તિકાર સંદીપ આંબોરે સાથે. આંબોરે આર્ટ દ્વારા આ વખતે સુરતના ગણેશ મંડળોને શું નવું અને ખાસ જોવા મળશે? ગણેશ મંડળોને એ જ કે જે નેચરલ પણ છે, જે બોડી લેંગ્વેજ છે, જે ડિટેલિંગ કામ છે. ગયા વર્ષે આપણે જોઈ લો કે આપણે ખાલી હેન્ડના ફિંગર સુધી હતા. આ વર્ષે આપણે એક એક વસ્તુનું માર્કિંગ કર્યું છે, જેમ કે ચેસ્ટ, બોડી લાઇન, પગના પંજા, નવું ફેસ લાવ્યા છે. કંઈક નવું વિચાર કરીએ છીએ. આખું વર્ષ આપણે સર્ચિંગ કર્યું અને આ વર્ષે એને આપણે પ્રસ્તુત કરશું. એટલે સુરતમાં આ વર્ષે ગણેશ મંડળોને કંઈક નવું જોવા મળશે. આ વર્ષે 6 મહિના અગાઉથી તમે જે તૈયારી શરૂ કરી છે, તો તમારો જોશ અને ઉત્સાહ કેવો છે? ઉત્સાહ ને જોશ તો હંમેશા હોય જ છે અમારામાં. અને 6 મહિના 3 મહિના એવું તો અમે કઈ માયને રાખતા નથી. તૈયારી તો અમારી સ્ટાર્ટિંગ થી ચાલુ જ હોય છે. એટલે એવો સમય કે એવો ટાઈમ ગાળો અમારામાં કઈ આવતો જ નથી. અમારો મંડપ બનવાનું સ્ટાર્ટિંગ જાન્યુઆરી થી સ્ટાર્ટ થઈ જાય છે. તો સંદીપભાઈ, થોડા દિવસ પહેલા સુરતમાં જે વાવાઝોડાની ઘટના બની હતી, તો તમારા કાર્યશાળા પર જે વિઘ્ન આવ્યું હતું અને તેનું નિવારણ તમે કેવી રીતે કર્યું? વિઘ્ન તો શું કહેવાય, વિઘ્ન અર્થા શું વિઘ્ન આપવાના આપને. મારા માટે તો એક શિખામણ જેવું હતું એ વસ્તુ. અને એનું નિરાકરણ તો એવું કે મારા જે મંડળો છે એ લોકોનો સપોર્ટ હતો અને ગણપતિ બાપાનો પોતાનો સપોર્ટ હતો. એટલે બેટર કે જે હતું એના કરતા બેટર મને કરીને આપ્યું. એટલે કદાચ મારું થિંકિંગ રોંગ સાઈડ જતું હતું, તો વિઘ્નહર્તાએ મને રાઈટ સાઈડ લાવીને કંઈક મજબૂતી કરવા માટે એક અલર્ટ આપ્યું. તો કે ભાઈ મજબૂતી કરો એમ. આવી જ અવનવી અપડેટ્સ માટે ફોલો કરો સુરત ગણેશ નગરી. જય ગણેશ.